તળાજા શહેરમાં આજથી જનસેવાની નવી પહેલનો પ્રારંભ થયો છે। તળાજામાં આજે લોકસેવા તીર્થનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ભક્ત કવિ નરસિંહ મહેતા સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સેવા કેન્દ્રમાં લોકોને વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે નિઃશુલ્ક માર્ગદર્શન અને સહાય આપવામાં આવશે। આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, આવાસ યોજના, પેન્શન યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ માટે અહીં માર્ગદર્શન અને ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે। ખાસ કરીને ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, વડીલો અને જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી આ પહેલ શરૂ કરવામાં આવી છે। લોકસેવા તીર્થ લોકોની સેવા અને સહાય માટે એક નવી પહેલ। મારું નામ ઘનશ્યામભાઈ બારિયા છે અને હોટલનો બિઝનેસ કરું છું। આજ રોજ અમે તળાજા ખાતે આપણા તળાજાના જે ભાણેજ કહેવાય કે જેનું જન્મસ્થળ અહીંયા છે એવા નરસિંહ મહેતાના નામો પરથી ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા સેવા સંસ્થાન ટ્રસ્ટની એક રચના કરેલી છે અને એ ટ્રસ્ટને અનુલક્ષી અમે દરેક લોકોના સેવા કરવા માગીએ છીએ। અમારી સેવા એ રીતની રહેશે કે આમાં કોઈ પક્ષાપક્ષી નહીં રહે। પક્ષાપક્ષી એટલે કે કોઈ ભાજપ નહીં ગણાય, કોઈ કોંગ્રેસ નહીં ગણાય, કોઈ આમ આદમી પાર્ટી નહીં ગણાય, કોઈ હિન્દુ નહીં, કોઈ મુસલમાન નહીં, કોઈ તવંગર નહીં, કોઈ ગરીબ નહીં। માણસ માત્ર જે છે એ અહીંયા આવશે એને અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે અત્યારે 18 થી 19 યોજનાઓ છે એના વિનામૂલ્યે ફોર્મ ભરી આપવાના છીએ। અને જે નરસિંહ મહેતાની એક પંક્તિ છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એવી રીતે વૈષ્ણવજનોનો અમને સહકાર મળે છે। અત્યારે અમે નિઃશુલ્ક ફોર્મ ભરી ચા પાણીને નાસ્તાથી એની સ્વાગત કરશું અરજદારોનું। એ છતાં પણ કોઈ વૈષ્ણવજન વધારે સમાજ શ્રેષ્ઠી મળશે અને દાન આપશે તો અમારે ભવિષ્યમાં બીજી પણ ઘણી યોજનાઓ શરૂ કરવી છે અને થાય એટલી માણસોની પક્ષાપક્ષી વગર, નાત જાતના ઊંચ નીચના ભેદભાવ વગર અમે એક સમાજને શ્રેષ્ઠ સેવા કેમ આપી શકીએ એવો અમારો પ્રયાસ છે। શિવ હું આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ભારદ્વાજ બાપુ। જે નરસિંહ મહેતાનો સ્વભાવ હતો કે કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ જાતિ આપણે બધા જાણીએ છીએ, એણે કોઈ નાનો માણસ બોલાવતા તો પણ ત્યાં ભજન ગાવા જતા અને મોટો માણસ બોલાવતા તો પણ ત્યાં જતા। એટલે કે જેવો એનો સ્વભાવ હતો એવું જ કામ આ ગ્રુપે કર્યું છે। આમાં કોઈનો ભેદ જ નહીં, બધાની અંદર એ ભગવાન જુએ છે। એટલે કે કોઈ પણ જાતિ, કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગરની આ સંસ્થાએ એવું કામ કર્યું છે કે કોઈ પણ ઓનલાઈન કામ હોય તો નિઃશુલ્ક કરી દેવામાં આવશે। અને આ સંસ્થાનો ભાવ એવો છે કે વધુમાં વધુ લોકો લાભ લે, તળાજા તાલુકાના તમામ લોકો વધુમાં વધુ આ સેવાનો લાભ લે। નહીં તો ઘણીવાર કેવું થાય, સેવા તો કરે પણ કે ઓછામાં ઓછા લાભ લે તો ઓછો ખર્ચો, પણ અહીંયા આવશે તો જેમ નરસિંહ મહેતા બધામાં ભગવાનનું સ્વરૂપ જોતા હતા એમ બધાને ઘનશ્યામભાઈ કીધું એમ ચા પાણી પણ પાવામાં આવશે, બધાને પ્રેમથી બોલાવવામાં પણ આવશે। એટલે સેવાનું ઊંધું થાય વાસી, સેવા કોઈ દિવસ તમારી વાસી થતી નથી। એટલે જે ખરેખર નરસિંહ મહેતાની આપણે જગવિખ્યાત પંક્તિ છે કે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આઈ રે। આ લોકોને જરા કંઈ અભિમાન નથી, માત્ર ને માત્ર નહીં સેવાના ભાવનાથી જ આ ઓફિસ કરી છે, આ કાર્યાલય કરી છે। તો આપ બધા પણ આ સેવાના કામમાં જોડાવ એવી આશા સાથે શિવ।